કોઈને પણ ખબર ના પડે એવી રીતના ગુજરાત સરકાર ધીમે ધીમે શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે. અહીં હું કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટમાં અથવા વિરુદ્ધમાં નથી, પણ પાછલા 15 થી 20 વર્ષમાં ગુજરાતમાં એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને કેવી રીતે ગુજરાતનું શિક્ષણ કથળતું જાય છે તેના વિશે હું વાત કરવાનો છું. આ વિડીયોમાં હું અમુક આંકડાકીય માહિતી આપીશ. બધી માહિતી ઓથેન્ટિક સોર્સમાંથી લીધેલી છે અને બધી માહિતીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેનાથી તમે પોતે જાતે પણ બધી માહિતીને વેરીફાઈ કરી શકશો. તમે જે સ્ક્રીન ઉપર ફોટો જોવો છો, આ ફોટાનો સાચો અર્થ શું છે એ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો. સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. મારું નામ છે મહેતા જય. સૌથી પહેલાં હું તમને ગુજરાત સરકારની એવી યોજના જણાવીશ જેનાથી ખાનગી શાળાઓને લાભ થાય છે પણ સરકારી શાળાઓ પર એની માઠી અસર થાય છે. પહેલી યોજના છે આરટી, રાઇટ ટુ એજ્યુકેશન. જોવા જઈએ તો આ યોજના બહુ સારી છે, જેની અંદર 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કીધેલી છે. પણ 2013માં એમાં કંઈક નવી વસ્તુ લાગુ કરવામાં આવેલી, જેની અંદર ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકો છે એમાં 25% બેઠકોને અનામત રાખવામાં આવેલી. ખાનગી શાળાઓની 25% બેઠકોને અનામત રાખેલી છે ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે. હવે જે વાલીઓની ઇન્કમ વાર્ષિક 6 લાખથી ઓછી હોય તે આરટીનું ફોર્મ ભરી શકે છે અને જો છોકરો લાયક હશે તો એ પ્રમાણે તેને આ 25% બેઠકમાં ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને જે બાળકની ફી છે એ ફી સરકાર ભોગવશે. દરેક બાળક પાછળ 13,000 થી લઈને 17,000 જેટલી ફી સહાય ખાનગી શાળાઓને ડીબીટી મારફતે આપવામાં આવતી હોય છે. હવે શરૂઆતથી અત્યાર સુધી આપણે વાત કરીએ તો 2013માં ની શરૂઆત થઈ હતી. આરટી હેઠળ 432 વિદ્યાર્થીઓને આવી રીતના ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવેલો હતો. 2025-26નો જે લેટેસ્ટ ડેટા છે એ પ્રમાણે હમણાં જ 95,494 વિદ્યાર્થીઓને પ્રવેશ આપેલો છે અને અત્યાર સુધી 2013 થી લઈને 2025 સુધી ટોટલ 6 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને આનો લાભ મળેલો છે. આપણે તેની ફીની વાત કરીએ તો ખાનગી શાળાઓમાં ફી ભરપાઈ પેટે ચૂકવણી 2,665 કરોડ અને વિદ્યાર્થી સહાય ડીબીટી પેટે ચૂકવણી 1,057 કરોડ. ટોટલ ખાનગી ક્ષેત્રે કુલ ગ્રાન્ટ 3,723 કરોડની આપવામાં આવેલી છે. બીજી બે અલગ અલગ યોજનાની વાત કરીએ તો આપણે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ યોજના. આ યોજના હોશિયાર બાળકોને ખાનગી સંસ્થામાં ઉત્તમ અભ્યાસ માટે મુક્ત કરે છે, મતલબ કે ખાનગી સ્કૂલમાં એ લોકોને ઉત્તમ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. જેમાં જ્ઞાન સાધના જે યોજના છે જેમાં વાર્ષિક 20,000 થી 25,000 રૂપિયા આપવામાં આવે છે અને જ્ઞાન સેતુમાં 15,000 વાર્ષિક આપવામાં આવે છે. હવે આ બધી યોજનાઓને કારણે થાય છે શું? જે વિદ્યાર્થીઓ છે તે સરકારી શાળા મૂકી અને ખાનગી શાળામાં જાય છે અને ખાનગી શાળાઓની સંખ્યા ઘટતી જાય છે અને પછી ખાનગી શાળાઓને કાં તો બંધ કરવામાં આવે છે કાં તો મર્જ કરવામાં આવે છે. તમે આંકડો જોઈ શકો છો 2015 અને 2023-24 જેમાં સરકારી શાળાઓ પહેલા 35,122 હતી, તે ઘટીને 34,597 થઈ ગઈ, મતલબ કે 525 જેટલી શાળાઓ ઘટી ગઈ. સામે ખાનગી અનુદાન રહિત, મતલબ કે ખાનગી સ્કૂલ જેમાં અનુદાન આપવામાં આવતું નથી, તે ખાનગી શાળાઓ 12,502 માંથી 13,490, મતલબ કે 988નો લગભગ 1000 જેટલી સ્કૂલો વધી ગઈ. હવે હમણાં શિક્ષણ વિભાગે એક નવું પગલું લીધું છે, જેની અંદર 30 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ છે તેનું વિલીનીકરણ કરવામાં આવશે. 1 થી 3 કિલોમીટરના એરિયામાં જો બે અલગ અલગ સ્કૂલ હોય અને 30 થી ઓછા બાળકો હોય તો બે સ્કૂલને મર્જ કરવામાં આવે, મતલબ એક સ્કૂલ બંધ થઈ જશે. બરાબર. એટલે વિદ્યાર્થી શું થશે કે જે વિદ્યાર્થી પહેલા 3-4 કિલોમીટરના દૂર સુધી શાળામાં જઈ શકતો હતો, હવે એને દૂર જવું પડશે. સરકારના આ નિર્ણયમાંથી ઘણો બધો વિવાદ સર્જાણો છે અને જેને કારણે નજીકના ભવિષ્યમાં 6,000 થી પણ વધારે સરકારી પ્રાથમિક શાળાઓને તાળા લાગી જશે, એ બંધ થઈ જશે. તમે જોઈ શકો છો જે 34,597 છે તે ઘટીને 27,28,000 જેટલી સ્કૂલો થઈ જશે. અને આ બધી યોજનાઓને કારણે જ આવું થાય છે. આવી યોજનાઓને લીધે સરકારી શાળા બંધ થાય છે અને કેમ કે એ શાળામાં શું હોય છે, વિદ્યાર્થીઓ હોતા નથી, એટલે ધીમે ધીમે શાળાઓ બંધ કરવામાં આવે છે અને ભવિષ્યમાં આવી યોજનાઓ પણ ધીમે ધીમે બંધ થઈ જશે, ઓછી થઈ જશે. તમને ખબર ના પડે એવી રીતના આ બધી યોજનાઓ પણ ધીમે ધીમે બંધ કરવામાં આવશે અને છેલ્લે વધશે શું તો કે ખાનગી સ્કૂલો. સરકારી શાળા ઘણી બધી ઓછી હશે અને વિદ્યાર્થીઓને જે પહેલા
એકદમ 5 કિલોમીટરના અંતરમાં જ પોતે સ્કૂલે જઈ શકતા હતા, સરકારી સ્કૂલમાં જઈ શકતા હતા, એ લોકોને 15-20 કિલોમીટર દૂર જવું પડશે, કારણ કે મોટાભાગની સરકારી સ્કૂલો બંધ થઈ જશે. હવે આપણે ગુજરાતમાં સરકારી શાળાની હાલની સ્થિતિની વાત કરીએ કે હાલની ગુજરાતની સરકારી શાળાની સ્થિતિ શું છે. તો શિક્ષણમાં અછત, સૌથી પહેલા અછતની વિગત અને તમને આંકડો આપેલો છે. માત્ર એક શિક્ષક ધરાવતી શાળાઓ 1600 એવી સ્કૂલ છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. એક જ શિક્ષક જે પોતે જ આચાર્ય હોય, પોતે જ શિક્ષક હોય, પોતે જ બધા વિષય ભણાવતો હોય. તમે જોઈ શકો છો એક શિક્ષક માટે કેટલું બધું બર્ડન હશે. પછી વર્ગખંડો કુલ ઘટ, મતલબ કે ઓરડાઓની ઘટ જે 40,000 ઓરડાઓ હોવા જોઈએ પણ છે નહીં, ઘણી બધી ઘટ છે. અને માત્ર એક વર્ગખંડ ધરાવતી શાળાઓ જ્યાં આખી સ્કૂલમાં એક જ છત છે, એક જ વર્ગખંડ છે, જ્યાં એક જ ઓરડાની અંદર બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને ભણતા હોય, એવી કેટલી 1456. હવે વિચાર કરો આવી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે કેવી રીતના, જ્યાં એક જ ઓરડું હોય, જ્યાં બધા ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે ભણતા હોય. સામાન્યતઃ વિદ્યાર્થીનો સ્વભાવ ચંચળ હોય છે, પોતાના જેવા વિદ્યાર્થીઓ સાથે એ લોકોને ભણાવતા હોય તો વધારે એ લોકો ભણી શકે. એક જ ટીચરને આવી રીતના બધા વિદ્યાર્થીઓને સંભાળવા પડતા હોય તો ટીચર માટે પણ અઘરું અને વિદ્યાર્થીને પૂરતું નોલેજ પણ ના મળે. અત્યારના હાલત છે શિક્ષણની. બીજી વાત કરીએ તો પ્રાથમિક શાળાઓમાં 1 થી 5માં 31/5/2025 સુધી 21,354 શિક્ષકોની ઘટ છે. પછી 6 થી 8માં 13,000 શિક્ષકોની ઘટ છે 2024માં. હાલમાં તેની ભરતી ચાલુ છે, પણ તે ભરતી પણ અમુક કોર્ટ કેસના કારણે અટવાઈ ગઈ છે. એક શિક્ષકવાળી શાળા જેમણે આગળ વાત કરી તે પ્રમાણે 1606 જેટલી 2024 મુજબ. હવે થાય છે શું કે સરકારી શાળામાં ભણવા માટે બાળકો પાસે ઓરડા નથી અને શિક્ષકો પણ નથી. વાલીઓ સરકારી શાળા છોડીને સામાજિક ઓળખ માટે ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં વહી જાય છે, જેને કારણે સરકારી શાળામાં સંખ્યાઓ હોય એના કરતાં ઘટતી જાય છે. શાળા છે પણ શિક્ષક નથી. વાલીઓ જાય, કોણ ભણાવવાવાળું છે, તો એક જ વ્યક્તિ ભણાવવાવાળો છે. પછી વાલીઓને પણ લાગે કે આના કરતાં તો છે ને બાજુના તાલુકામાં અથવા બાજુના જિલ્લામાં વિદ્યાર્થીઓને ભણવા મોકલી તો વધારે સારું. એટલે એ લોકો સરકારી શાળામાંથી બાળકોને એડમિશન પાછું લઈ અને ખાનગી શાળામાં જાય છે. ધીમે ધીમે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે, સામે પ્રાઇવેટ સ્કૂલો વધતી જાય છે. અને પ્રાઇવેટ સ્કૂલની વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલ પણ અત્યારે નફાખોરી કરે છે. મોટાભાગની સ્કૂલ એવી જ છે જ્યાં તેના માલિકો અને ટ્રસ્ટીઓ એજ્યુકેશન માફિયા બની ગયા છે, જેની અંદર શિક્ષકો અને વાલીઓનું બંનેનું શોષણ થાય છે. શિક્ષકોની વાત કરીએ તો એને પૂરતા પગાર નથી મળતા. હાલમાં હજી ઘણા બધા તાલુકા અને જિલ્લાઓમાં એવી સ્કૂલ છે કે જ્યાં શિક્ષકોને વાર્ષિક માત્ર 50,000 થી 60,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. એટલે માસિક તમે વિચારો ને તો 3,000 થી લઈને 4,000નો પગાર હોય છે. જિલ્લા લેવલની વાત કરીએ તો તે લોકોને 15,000 થી 20,000 પગાર મળતો હોય છે. આ પણ વધુમાં વધુ. અને એ જ શિક્ષકને 2 અલગ અલગ શિફ્ટમાં નોકરી કરવી પડતી હોય છે, સાંજના ટ્યુશન પણ કરાવવા પડતા હોય છે. જો એ ટ્યુશન ના કરે તો પોતાનું ઘર પણ ના ચાલે. એટલે આવી રીતના શિક્ષકોનું શોષણ થાય છે. અને વાલીની વાત કરીએ તો પ્રાઇવેટ સ્કૂલમાં વાલીઓ એ હેતુથી ભણવા મૂકતા હોય તો એ લોકોને સારું એજ્યુકેશન મળે, વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળે, પણ એ લોકોને એટલી બધી ફી વસૂલતા હોય છે તે લોકો, મતલબ કે પ્રાઇવેટ સ્કૂલવાળા, કે જેની કોઈ હદ નથી. ટ્યુશન ફી, પછી સ્પોર્ટ્સની ફી, ભલે સ્પોર્ટના ટીચર કોઈ રમતગમતના ટીચર હોતા નથી પણ તેની ફી ઉઘરાવે છે. લાઇબ્રેરીની ફી, અલગ અલગ એક્ટિવિટી કરાવે તેની ફી, ભલે એક્ટિવિટીના નામે કાંઈ હોતું જ નથી છતાં પણ આ બધી ફીઓ ઉઘરાવતા હોય છે. પછી યુનિફોર્મ, ચોપડા, સ્કૂલ બેગ પોતે જે દુકાને કહીએ ત્યાંથી જ લેવા પડે, એમાં પણ સ્કૂલનું કમિશન હોય છે. તો આ દરેક રીતે શિક્ષકો અને વાલીઓનું શોષણ થાય છે. એટલે એજ્યુકેશન માફિયા બની ગયા છે મોટાભાગે પ્રાઇવેટ સ્કૂલવાળા. ગામડામાં રહેતા અને ઓછી આવક ધરાવતા જે વાલીઓ છે એ લોકોને પોતાના બાળકોને ભણાવવા છે, પણ ભણાવે કેવી રીતના? ખાનગી સ્કૂલની ફી પોસાય તેમ નથી તે લોકોને, અને સરકારી શાળામાં ભણવા બેસાડી તો કાં તો સરકારી શાળા નથી અને કાં તો એમાં શિક્ષકો નથી. તો ધીમે ધીમે જે ગરીબ વર્ગ છે એ લોકોને એજ્યુકેશન જ નહીં મળે. ભવિષ્યમાં એજ્યુકેશન જે અમીર લોકો માટે જ હશે. તો હવે જોવાનું રહ્યું કે આવી પરિસ્થિતિમાં કેવી રીતના ભણશે ગુજરાત. આપણે વાત કરી છે ડબલ એન્જિન સરકારની, મોડેલ ગુજરાતની, વાઇબ્રન્ટ ગુજરાતની, આવી બધી વાતો કરી છે. તો પછી ગુજરાતનું શિક્ષણ કેમ પાછળ જતું જાય છે, જે હોવું જોઈએ એના કરતાં પાછળ જાય છે. હવે
હું તમને આ ફોટાની વાત કરું. તમને બધાને ખબર છે કે આપણા જીવનની અંદર રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષણ આ 5 વસ્તુ ખૂબ જ જરૂરી છે. અને એમાંથી પેલી 4 વસ્તુના પાયા, 4 પિલરના પાયામાં શિક્ષણ રહેલું છે. જો કોઈ વ્યક્તિને શિક્ષણ આપવામાં આવે ને તો આરામથી પોતાની જાતે તે પોતાના માટે ખોરાક, રોટલી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય બધી વસ્તુ લઈ શકે છે. પણ એ શિક્ષણ જ નથી આપવામાં આવતું, એનાથી જ એને વંચિત રાખવામાં આવે છે. આજે પણ ગામડામાં ઘણા બધા એવા બાળકો છે જેને મોબાઈલ વિશે ખબર છે કે મોબાઈલ શું હોય, સ્માર્ટફોન શું હોય, તે બધી વસ્તુ ખબર છે. પણ એને પૂછવામાં આવે કે આ દવાની એક્સપાયરી ડેટ શું છે, કઈ છે, જરાક વાંચીને કહો, તો એ લોકોને વાંચતા નથી આવડતું, કારણ કે એમાં એજ્યુકેશનનો અભાવ છે. તમને લાગતું હશે કે આ શિક્ષણ શબ્દ ખોટો લખ્યો છે. ઘણા લોકોને આંખમાં ખૂંચતું હતું, શિક્ષણ ખોટું લખ્યું છે, આમાં કંઈક અધૂરું છે શિક્ષણની અંદર. પણ આ તમને દેખાણું આખી સિસ્ટમમાં, આખી વ્યવસ્થામાં, શિક્ષણ વ્યવસ્થામાં કેટલી બધી વસ્તુ અધૂરી છે એ કોઈને દેખાતી જ નથી. મારું કામ હતું વિડીયો બનાવવાનું અને તમને બધાને જાગૃત કરવાનું. હવે તમારી પણ ફરજ બને છે કે આ વિડીયોને દરેક વ્યક્તિ સાથે શેર કરો. બધાને ખબર પડવી જોઈએ કે હાલમાં ગુજરાતની શિક્ષણની પરિસ્થિતિ શું ચાલે છે. તમારા શું ઓપિનિયન છે એ કમેન્ટ કરો એટલે મને પણ ખબર પડે, અને વિડીયોને લાઈક કરો જેથી વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.